मैं ढाढ़े महाराज को मैं ढाढ़े महाराज को हाजर हुक्म हजूर गायो जस गोविंद को पायो धन भरपूर पायो धन भरपूर दासन को मैं दास हूँ हरि के सदा हजूर ब्रह्मानंद की विनती मोहे निमख न रखियो दूर मोहे निमख न रखियो दूर ओम श्री स्वामिनारायणाय नमो नमः श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः श्री हरि कृष्णाय घनश्यामाय नीलकंठाय श्री सहजानंद स्वामिने नमो नमः बोलो स्वामीनारायण भगवाननी हरि कृष्ण महाराजनी घनश्याम महाराज गोपीनाथ जी महाराजनी लक्ष्मी नारायण देवनी इको बंद रखजो ગઢપુર ધામને આંગણે સરસ મજાના દ્વિશતાબ્દી શિક્ષાપત્રી મહોત્સવ અને સાથોસાથ સદગુરુ વંદના મહોત્સવ એ અંતર્ગત શ્રીમદ સત્સંગી જીવન સપ્તાહ પારાયણ આ ઉત્સવના પ્રયોજક મંદિરના સ્થાપક પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી શ્રી ભક્તિ પ્રિયદાસજી સ્વામી આ મહોત્સવના અધ્યક્ષ બહુ વિદ્વાન સ્વામિનારાયણ સંપ્રદાયનું અણમોલું ઘરેણું કહેવાય એવા પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી શ્રી જ્ઞાન પ્રકાશદાસજી સ્વામી વક્તા મહોદય શ્રી બહુ વિદ્વાન બહુ સરસ મજાની સુંદર કથા કરે છે એવા શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રસાદદાસજી સ્વામી પરમ પૂજ્ય સદગુરુ શ્રી વિષ્ણુદાસજી સ્વામી શાસ્ત્રી સ્વામી હરિપ્રસાદ સ્વામી વગેરે સંહિતા પાઠના સંતો બધાને ભાવથી જય સ્વામિનારાયણ. આમ તો આજ મને વિષય આપ્યો છે શિક્ષાપત્રી ઉપર, અને શિક્ષાપત્રી ઉપર બોલવું એટલે બહુ અઘરું કામ છે. એમાંય હું તો કાંઈ ભણેલો નથી. અમારે શાસ્ત્રી સ્વામી વિદ્વાન બેઠા છે, બહુ સંપ્રદાયના મૂર્ધન્ય વિદ્વાન છે, જેની પાસે અનેક સંતોએ વિદ્યાભ્યાસ કર્યો છે. શિક્ષાપત્રી અને એમાંય ખાસ બ્રહ્મચારી અને સાધુના ધર્મ વિશે મને બોલવાનું કીધું. અઘરો વિષય આપ્યો. સાધુના ધર્મ વિશે બોલવું એ મારું કામ નહીં. અને બ્રહ્મચારી ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રી લખી એમ કહેવું હોય તો કહી શકાય કે સાગરને ગાગરમાં સમાવ્યો. જ્યારે ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રી લખીને પછી સતાનંદ સ્વામીને કીધું આના ઉપર તમે ભાષ્ય લખો, ટીકા કરો, ત્યારે
સતાનંદ સ્વામી અર્થદીપિકા ભાષ્ય લાવ્યા અને મહારાજે વાંચ્યું ત્યારે મહારાજ કહે છે અમારો હૃદયગત અભિપ્રાય આમાં બધો જ આવી ગયો છે. બહુ અદ્ભુત છે. જે વિદ્વાન હોય જાણતા હોય એને જ ખબર પડે. સભામાં તો બહુ ઊંડાણપૂર્વક એની કથા પણ થાય નહીં, કારણ કે સમજનારા જોઈએ ને. પણ ભગવાન સ્વામિનારાયણે જે શિક્ષાપત્રી લખી છે એ આપણા આત્માના કલ્યાણ માટે છે, આલોકમાં સુખી થવા માટે છે અને મર્યા પછી પરલોકમાં પણ સુખી થવા માટે છે. હું ઘણી વખત કહી ચૂક્યો છું કે દુનિયાના ઘણા બધા બંધારણો છે. આપણું ભારતનું બંધારણ સૌથી મોટામાં મોટું છે. એમાં અનેક કલમો છે જેને આપણે ઇન્ડિયન પિનલ કોડ કહીએ છીએ. નાની એવી શિક્ષાપત્રીમાં બધી જ કલમો એમાં સમાઈ જાય છે. બધી જ કલમો. એક શિક્ષાપત્રી પાળો એટલે દુનિયાના કોઈ બંધારણને તમે તોડતા નથી. બધા જ બંધારણો તમે પાળો છો. આવી અદ્ભુત શિક્ષાપત્રી છે. આલોક અને પરલોકમાં સુખી થવા માટે ભગવાન સ્વામિનારાયણે આ શિક્ષાપત્રી લખી છે. એમાં ગ્રહસ્થના ધર્મો, સધવા વિધવા સ્ત્રીઓના ધર્મો, આચાર્યના ધર્મો, રાજાના ધર્મો, એમ બ્રહ્મચારીના ધર્મો, સાધુના ધર્મો, આ બધા જ ના ધર્મો ભગવાન સ્વામિનારાયણે લખ્યા છે. ઉપનિષદોમાં, શ્રુતિ સ્મૃતિમાં જે ધર્મો ઝીણા 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 લખ્યા છે ને, ભગવાન સ્વામિનારાયણ એના ઉપર બહુ મહત્વ ન દીધું. પણ જે મેન ધર્મ છે બ્રહ્મચારી અને સાધુના, એના ઉપર ભગવાન સ્વામિનારાયણે બહુ અદ્ભુત વાત કરી છે. શિક્ષાપત્રી શ્લોક 183. તેલાભ્યંગો ન કર્તવ્યો ન ધાર્યમ ચાયુધમ તથા વેશો ન વિકૃતો ધાર્યો જેતવ્યા રસના ચતેહી. મહારાજ કહે છે કે નૈષ્ઠિક બ્રહ્મચારી તેમણે પોતાના શરીરે તેલ મર્દન ન કરવું, આયુધ ન ધારણ કરવું, ભયંકર એવો જે વેશ તે ધારણ ન કરવો અને રસના ઇન્દ્રિયને જીતવી. જે બ્રહ્મચારી છે, આપણા સંપ્રદાયમાં આમ તો 3-4 પ્રકારની દીક્ષાઓ છે. એક બ્રહ્મચારીની દીક્ષા, એક સાધુની દીક્ષા, પછી ગ્રહસ્થને મંત્ર આપીને દીક્ષા આપવામાં આવે છે એ, પછી પાર્ષદો, પાળાઓ, સાંખ્યોગી મહાતાઓ. એમાં બ્રહ્મચારીની દીક્ષામાં સફેદ ધોતી હોય છે. સાધુમાં બ્રહ્મચારીમાં આટલો ફેર. સાધુને બંને વસ્ત્ર ભગવા હોય છે. બ્રહ્મચારીને નીચેનું ધોતિયું એ સફેદ હોય છે અને ઉપર એનું ભગવું હોય છે. બ્રહ્મચારી જે બ્રાહ્મણમાં જેનો જન્મ હોય એને જ બ્રહ્મચારીની દીક્ષા આપવામાં આવે છે. બ્રાહ્મણ સિવાય અન્ય જ્ઞાતિના હોય અને સાધુની દીક્ષા આપવામાં આવે છે. ભગવાન સ્વામિનારાયણે જે અહીંયા બ્રહ્મચારીના ધર્મો લખ્યા છે એમાં ખાસ કરીને નૈષ્ઠિક બ્રહ્મચારી. નૈષ્ઠિક બ્રહ્મચારી કોને કહેવાય? યાવત જીવનમ ઉર્ધ્વરેતસ ઇત્યર્થ. આ જીવન જે ઉર્ધ્વ રહેતા રહે છે, બ્રહ્મચર્ય વ્રત પાળે છે, એને નૈષ્ઠિક બ્રહ્મચારી કહેવામાં આવે છે. બ્રહ્મચારી હોય એ વેદ, બ્રહ્મ, તપ, જ્ઞાન એનું આચરણ કરનારો હોય, એનું પૂજન કરનારો હોય, એને બ્રહ્મચારી કહેવામાં આવે છે. એવા બ્રહ્મચારીએ પોતાના શરીરે તેલનું મર્દન ન કરવું. શરીરને તેલથી મર્દન કરવું એ રજોગુણી કાર્ય છે. જ્યારે બ્રહ્મચારી હોય, સાધુ હોય, એ તો સાત્વિક હોય અને બ્રહ્મની પ્રાપ્તિ કરવી છે અને પરબ્રહ્મની પ્રાપ્તિ કરવી છે. માટે ત્રણેય ગુણથી પર હોવો જોઈએ. સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. એનાથી પર હોય એને જ બ્રહ્મચારી કે સાધુ કહેવામાં આવે છે. બ્રહ્માનંદ સ્વામીએ લખ્યું છે, ત્રિગુણાતીત ફિરત તનુ ત્યાગી, રીત જગત સે ન્યારી, જગતમાં સંત પરમ હિતકારી. સાધુ અને બ્રહ્મચારી
એ જગતના કલ્યાણને માટે છે. એ દીવાદાંડીઓ છે, દીવાદાંડીઓ. કોઈ ભટકેલું વાહન હોય તો દીવાદાંડીને કાંઠે લાવે છે. એમ ભટકેલાઓને માટે સાધુ અને બ્રહ્મચારી દીવાદાંડીઓ છે. એ દીવાદાંડી જ જો બગડે તો પછી અનેક વાહનો ભટકી જાય છે. માટે સાધુ અને બ્રહ્મચારીએ એને શિક્ષાપત્રીમાં ભગવાન સ્વામિનારાયણ જે આજ્ઞા કરી છે એ આજ્ઞા અવશ્ય પાળવી જોઈએ. ન ધાર્યમ ચ આયુધમ, એને ક્યારેય આયુધ ધારણ ન કરવા જોઈએ. કારણ કે આયુધ શેના માટે ધારણ કરવામાં આવે છે? બીજાને મારવા માટે. કોઈ આયુધમાં તલવાર, ધનુષ્ય, બંદૂક અથવા લાકડી વગેરે, એને આયુધ ધારણ ન કરવા. કારણ કે એનાથી હિંસા થાય છે. જ્યારે બ્રહ્મચારી છે અહિંસક હોય છે. માટે એને ક્યારેય આયુધ ધારણ ન કરવા. સાધુ બ્રહ્મચારી એણે વિકૃત વેશ ધારણ ન કરવો. વેશોનો વિકૃતો ધાર્યો, લોકશાસ્ત્ર નિંદિત એવો વિભિત ભયંકર વેશ સાધુ અને બ્રહ્મચારીએ ધારણ ન કરવો. બ્રહ્મચારી હંમેશા કે સાધુ સાત્વિક અને સૌમ્ય હોવા જોઈએ. આમ દેખતા જ બધાને એમ લાગે કે ભાઈ આ સાધુ છે, એવો વેશ હોવો જોઈએ. રજોગુણી તમોગુણી વેશ એ મનની વિકૃતિનું કારણ છે. જેના મનમાં વાસના હોય, વિકૃતિ હોય, એને એવો વેશ ગમતો હોય છે. માટે સાધુ અને બ્રહ્મચારી એમણે કોઈ દિવસ એવો વેશ ધારણ ન કરવો. અને ખાસ કરીને બ્રાહ્મણ હોય કે સાધુ હોય, બ્રહ્મચારી હોય કે સાધુ હોય, એને કદાચ ભિક્ષા માગવા જવાનું થાય તો મહારાજ કહે છે જ્યાં પુરુષ પીરસનારો હોય ત્યાં જ જવું, બીજે જવું નહીં. અને ખાસ કરીને બ્રહ્મચારી હોય કે સાધુ હોય, એને રસના ઇન્દ્રિયો પર વિજય મેળવો. સ્વામિનારાયણ ભગવાનની શિક્ષાપત્રીમાં સાધુને વિશેષ ધર્મ કીધું. જયાની સર્વે ઇન્દ્રિયાણી રસના તું વિશેષતઃ. રસના ઇન્દ્રિય છે ને વિશેષ કરીને જીતવાની. ગઢડામાં એક વખત ભગવાન સ્વામિનારાયણ બિરાજમાન હતા, મૂળજી બ્રહ્મચારી બિરાજમાન હતા, બ્રહ્માનંદ સ્વામી વગેરે સંતો પણ હતા. બ્રહ્માનંદ સ્વામીએ મૂળજી બ્રહ્મચારીને કીધું, બ્રહ્મચારી હવે તમે વૃદ્ધ થયા છો તો રામબાઈની રસોઈ જમતા જાઓ ને. ત્યારે બ્રહ્મચારીએ કીધું, મૂળજી બ્રહ્મચારીએ, કે હું રામબાઈની રસોઈ જમું અને લોકો એમ માને કે હા રામબાઈમાં બંધાઈ ગયા છે તો મારે પૂનમિયો કૂવોમાં પડવું પડે. ત્યારે ભગવાન સ્વામિનારાયણ મૂળજી બ્રહ્મચારી પર અતિશય રાજી થયા. એટલું જ નહીં, મૂળજી બ્રહ્મચારી એવું બોલ્યા કે બાયોના હાથનું ખાઈ હરામ ખાય અને અમારા વંશમાં કોઈ ખાશે એ હરામ. એટલે સાધુ હોય, કોઈ સ્ત્રી પીરસનાર હોય તો એમાંથી એનું વ્રત ભંગ થતું હોય છે. માટે સાધુએ અથવા તો બ્રહ્મચારીએ સ્ત્રીની ભિક્ષા કે સ્ત્રીના હાથનું પીરસેલું જમવું ન જોઈએ. આ તો ખાલી ઉપર છલી હું બધી વાતો કરું છું, બાકી શિક્ષાપત્રી ભાષ્યમાં તો બહુ ડિટેલથી લખ્યું છે. અને ખાસ કરીને અમારા સાધુઓને માટે પણ, કારણ કે જેમ બ્રહ્મચારીને અષ્ટ પ્રકારે સ્ત્રીનો ત્યાગ છે એમ સાધુને પણ અષ્ટ પ્રકારે સ્ત્રીનો ત્યાગ રાખવો. સાધુ હોય એને કોઈ પણ સ્ત્રીઓની સાથે બોલવું નહીં, ભાષણ કરવું નહીં, એનું ચિંતન કરવું નહીં, એને સંદેશો દેવો નહીં. એટલે જ ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં લખે છે કે સાધુઓએ સ્ત્રીઓ સાથે બોલવું નહીં, સ્ત્રીને જોવી નહીં, અને જોવાઈ ગઈ હોય તો એનું સ્મરણ કરવું નહીં. સ્ત્રીઓને સાથે વાત ન કરવી. સ્ત્રીની ચિત્ર પ્રતિમા હોય એને પણ જોવી નહીં. કારણ કે ખાલી શિક્ષાપત્રીમાં જ લખ્યું એવું નથી, ભાગવત આદિ શાસ્ત્રોમાં પણ આ વાત લખાયેલી છે. ભગવાન સ્વામિનારાયણે જે સાધુના ધર્મો લખ્યા છે, બ્રહ્મચારીનો ધર્મ લખ્યા છે, એ શાસ્ત્રોમાંથી દોહન કરીને લખ્યું છે. કારણ કે સાધુ છે એ કંચન અને કામિની
એનાથી દૂર રહેતા હોય છે. માટે સાધુએ સ્ત્રીઓની સાથે બોલવું નહીં, એની સાથે વાત પણ કરવી ન જોઈએ. કારણ કે એમાં જે આસક્ત થાય છે પછી એનો ધર્મથી ભ્રષ્ટ થાય છે અને સમાજમાં એની આબરૂ પણ જતી હોય છે. સાધુના ધર્મ પાળવા એ બહુ અઘરા છે, સહેલા નથી. અને સાધુ જીવન જીવવું એ બહુ અઘરું છે. સાધુનો મહિમા એટલો બધો લખ્યો છે. ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં સાધુનો મહિમા બહુ લખ્યો છે. મારે કે 4 વેદ 18 પુરાણ ઇતિહાસ એ સર્વેમાં એ જ વાર્તા છે. કલ્યાણાર્થે ભગવાનને ભગવાનના સાધુ બે જ. મારી કે જ્યારે ભગવાનના સાધુની પ્રાપ્તિ થઈ એથી મોટું કોઈ પરમ કલ્યાણ નથી. એ જ પરમ કલ્યાણ છે. ગઢડા મધ્યનું 59મું વચનામૃત. કેટલી ઊંચાઈ લેખી છે સાધુની એ. અને જે ઊંચા સ્થાને ઉપર બેઠા હોય ને એને સાવધાની બહુ રાખવી પડે. હા, કારણ કે એની સામે ઘણા બધા કેમેરા હોય છે. ઘણા બધા કેમેરા હોય છે. એટલે એને તો બહુ સાવચેતી રાખવી પડે. અને એને પછાડવાના માટે બધા જ કોશિશ કરતા હોય છે. હા, મોદીના વિરોધી કેટલા હોય. એટલે એને બહુ સાવધાની રાખવી પડે છે. એમ સાધુએ પણ સાવધાની બહુ રાખવી પડે. જો જેટલી એની ઊંચાઈ છે, જેટલો એનો મહિમા છે, એટલી જ એને સાવધાની રાખવી પડે. સાધુનો મહિમાય બહુ લખ્યો છે અને સાધુના લક્ષણો પણ બહુ લખ્યા છે. આપણા નંદ સંતોએ પણ સાધુનો મહિમા અને સાધુના લક્ષણોના કીર્તનો બહુ લખ્યા છે. પછી એ નિષ્કુળાનંદ સ્વામી હોય, બ્રહ્માનંદ સ્વામી હોય, પ્રેમાનંદ સ્વામી હોય કે દેવાનંદ સ્વામી હોય. નારદ મેરે સંત સે અધિક ન કોઈ, મમ ઉર સંતન મેં સંતન ઉર, વાસ કરું સ્થિર હોય, નારદ મેરે સંત સે અધિક ન કોઈ. નિષ્કુળાનંદ સ્વામી ભક્ત ચિંતામણી ગ્રંથની શરૂઆત કરતા પહેલા સંતને વંદના કરે છે. કેવડી મોટી વાત છે. ભક્ત ચિંતામણી જેવો ગ્રંથ, ભગવાનના લીલા ચરિત્રો લખવા છે, ગાવા છે, એમાં સંતને વંદના. હા, સંતને વંદના. આખું પ્રકરણ લખ્યું છે અને સાથોસાથ એમાં સંતના લક્ષણો પણ લખ્યા છે. સંત કૃપાએ સુખ ઉપજે અને સંત કૃપાથી સરે કામ, સંત કૃપાએ પામીએ પૂરણ પુરુષોત્તમ ધામ, સંત સેવ્યા તેણે સર્વ સેવ્યા અને સેવ્યા શ્રી હરિ ભગવન, ઋષિ મુનિ સેવા દેવતા જેણે સંત કર્યા રાજીમાન. નિષ્કુળાનંદ સ્વામીના શબ્દો છે. અમારા મુક્તાનંદ સ્વામી પદ બહુ સરસ લખ્યું છે. હાલ છે, જોનપુરીમાં છે. નારદ એસે સાચે સંત કીર્તિ, નારદ એસે સાચે સંત કીર્તિ, જહી સુની સાધુ પરત પીછાને, જહી સુની સાધુ પરત પીછાને, जिनको मम पद प्रीति, नारद ऐसी साचे संत की रीति, नारद ऐसी साचे संत की રીતિ. આમ તો રામાયણમાં કથા આવે છે નારદ અને ભગવાન રામચંદ્રજીનો સંવાદ, અને મુક્તાનંદ સ્વામી આ કીર્તનમાં કંડાયેલો છે. ભગવાન નારદજીને કહે છે, નારદ સાચા સંતની રીતિ આવી હોય છે. કઈ? સંત જન સોઈ સદા મોઈ ભાવે, દેહ ઇન્દ્રિય અરુ મન આદિ કે સંગ મેં નહીં લપટાવે. સાધુ હોય, હા, એ દેહના પોષણ માટે નથી સાધુ થયા, એ તો આત્માના કલ્યાણ માટે સાધુ થયા. માટે અહીં કે છે, દેહ ઇન્દ્રિયો અરુ મન આદિ કે સંગ મેં નહીં લપટાવે.
કામ ક્રોધ અરુ લોભ મોહ વશ હોય ન મન લલચાવે. એની સામે દુનિયાની ગમે તેટલી સંપત્તિ આવે, સાધુ લલચાવો ના જોઈએ. આ લૌકિક પ્રતિષ્ઠાઓ, પદ, સંપત્તિ, એની ખુમારી જુદી હોય છે. નિષ્કુળાનંદ સ્વામીને ગઢડાના મહંત બનાવવાની ખબર પડી, મહારાજે જાહેરાત કરી કે નિષ્કુળાનંદ સ્વામીને મહંત બનાવવાના છે. તે સ્વામી ભાગ્યા ગઢાડી વયા ગયા. બોલો, ખુમારી કહેવાય આને, ખુમારી. કામ ક્રોધ અરુ લોભ મોહ વશ હોય એના મન લલચાવે તો સાધુ શું કરવું? મેરો હી ધ્યાન રટન મુખ મેરો, મેરો હી ધ્યાન રટન મુખ મેરો, સોતજી અન્ય ન જાવે નરદ એસી, સાચે સંત કે રેતે નારદ એસી, સાચે સંત કે રેતે. સંત છે ને ભગવાનના ધ્યાન, જ્ઞાન, કથા, કીર્તન, એમાં જ એનું જીવન વ્યતીત થતું હોય છે. આપણા નંદ સંતોના જીવન અતિ અદ્ભુત. આ ધરતી પર અનેક સંપ્રદાયો થયા છે, અનેક ઋષિમુનિઓ થયા છે, પણ આપણા નંદ સંતોના જે જીવન છે ને એ અતિ અદ્ભુત, અદ્ભુત, અદ્ભુત. એને બીજું કાંઈ કહી ન શકાય. એ બ્રહ્માનંદ સ્વામી હોય, એ નિષ્કુળાનંદ સ્વામી હોય, આ બ્રહ્માનંદ સ્વામી કામી ઘોડા ઉપર આમાં હાથ મારે ને ઘોડો નિષ્કામી થઈ જાય, એ કેવી તાકાત છે. સ્વામિનારાયણ ભગવાને એક વખત સભામાં બેઠા હતા, નિષ્કુળાનંદ સ્વામી આવ્યા, મારી કે લ્યો સ્વામી પ્રસાદ. નિષ્કુળાનંદ સ્વામી કે મહારાજ બતાવો. મહારાજ કે પણ પ્રસાદ છે, પણ બતાવો ને મહારાજ શું છે. મહારાજ કે અમારો વિશ્વાસ નથી. ત્યારે નિષ્કુળાનંદ સ્વામી કે મહારાજ તમારો તો વિશ્વાસ છે, પણ માયાનો વિશ્વાસ નથી. બહુ આગ્રહ કર્યો મહારાજ કે મોઢામાં સીધો પ્રસાદ આપું. નિષ્કુળાનંદ સ્વામી એકના બે ન થયા. આમ મહારાજે મુઠ્ઠી ખોલી તો રૂપિયો. નિષ્કુળાનંદ સ્વામી કે મહારાજ જે રૂપિયા ઉપર તમે અમને જાળે બેસાડ્યા છે એ માયા ખીજાણી અમારા મોઢામાં પેસવા આવવાની હતી, પણ તમારા પ્રતાપે એને નહીં પેસવા દઈએ. આવું કિનારા નિષ્કુળાનંદ સ્વામી. અને કદાચ સંતોને ખ્યાલ હોય ન હોય, આના માટે બ્રહ્માનંદ સ્વામી એનો એક છંદ બનાવ્યો છે સ્પેશિયલ નિષ્કુળાનંદ સ્વામી માટે. આમ એના ઉપર આ ઇમારત ઊભી છે. પાયો ભગવાન સ્વામિનારાયણ બહુ મજબૂત નાખ્યો છે. હા, સંતોને કંઈ જેવા તેવા નથી થયા. 118 પ્રકરણો ફેરવા છે સાધુ માટે. જો 118 ટાટ પહેરાવે, કોથળા પહેરાવે, કડકડતી ઠંડીમાં ઉઘાડા શરીરે ઉઘાડા મેદાનમાં રહેવાનું. જેવી તેવી વાત છે. આપણે એક રાય તમે ન રહી શકીએ, બીજે દિવસે દવાખાને દાખલ કરવા પડે અમને. લો, હવે વાતો કરીએ છીએ પણ રહેવું બહુ અઘરું છે. ત્યારે ભગવાન સ્વામિનારાયણ સંતોને આમ દેખાડવા છે જગતને કે મારો સાધુ કેવો હોવો જોઈએ. દલપતરામ કવિ, એના દીકરા નાનાલાલ, એને એક બહુ સુંદર લખ્યું છે આપણા નંદ સંતો વિશે કે માયનો પૂત એવો કોઈ જન્મો નથી કે નંદ સંતો પર આળની આંગળી ચીંધી શકે. બોલો, આવું લખ્યું નાનાલાલ કવિ. દુનિયામાં એવો જન્મો નથી કે આપણા નંદ સંતો પર કોઈ આળ નાખી શકે. ભગવાન સ્વામિનારાયણે એવા સંતોને ઘડ્યા છે. સતત રાત દિવસ. હા, જો ગઢડા, સારંગપુર, આ બધી મહારાજ વચનામૃત બોલ્યા છે ને, સાધુને ભેગા રાખ્યા છે. ગામડા ફરવા મોકલે, ગામડા ફરીને સાધુ પાછા આવે એટલે મહારાજ કથા કરે, સતત ભેગા રાખે. રાતના 12 વાગે, 1 વાગે ને 2 વાગે, અરે ક્યારેક તો સવાર પડી જાય. સવાર પડી જાય. એક દિવસ તો એવું બન્યું
કે બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી વગેરે સંતો બેઠા હતા. મહારાજ કથા કરતા હતા. મહારાજની વાણી બહુ મીઠી હતી અને મહારાજ બહુ વાતો કરતા. એ વિશે આપણા નંદ સંતોએ પદો લખ્યા છે. વાલા લાગે રે વાલમ વેણા, વાલમ વેણા, વાલમ વેણા, વચનામૃત, વચનામૃત સાંભળવા મુખના, વચનામૃત સાંભળવા મુખના, હારે સહુ છું રે લોકડલા નામેણા, વાલમ વેણા, વાલમ વેણા. પ્રેમાનંદ સ્વામીનું પદ છે. મહારાજના વચન સાંભળવા માટે સંતો તલપા પડે રહેતા. ગઢડામાં સભા હતી, બધા સંતો બેઠા હતા, મહારાજ કથા કરતા હતા. સવારથી કુકડો બોલ્યો. મારે કે સંતો શું થયું? મુક્તાનંદ સ્વામી કે મહારાજ કુકડો બોલ્યો. ઓહ, સવાર થઈ ગયું? હા મહારાજ. સંતો જાઓ, હવે થાકી ગયા છો, આરામ કરો. ગુણાતીતાનંદ સ્વામી કે ના મહારાજ, અમે થાક્યા નથી. તમારે આરામ કરવો હોય તો કથા બંધ રાખો, નહીં તો ચાલુ રાખો. કથા કરનારા એવા અને પ્યાસીએ એવા હતા હો. મારીને રાતે યાદ આવે તો રાતે બોલાવે. આ વાત કીધા જેવી છે. અને ભગવાન સ્વામિનારાયણને જોજો, એના જીવનમાંથી વાંચજો. ખાલી શાસ્ત્રોમાં લખ્યું એમ નહીં, ભગવાન સ્વામિનારાયણનું જીવન ચરિત્ર વાંચવાનું, એનું જીવન વાંચવાનું. ગાંધીજી કહેતા ને, મારું જીવન એ મારો સંદેશ, એમ ભગવાન સ્વામિનારાયણનું જીવન એનો સંદેશ હતો. ભગવાન સ્વામિનારાયણ કોઈ દિવસે વ્યવહાર ઉપર ભાર નથી દીધો, ક્યાંય વ્યવહારની વાત નથી કરી. સાધુના વખાણ કરતા, પણ કેવા સાધુના? કે જેનામાં ત્યાગ હોય, વૈરાગ્ય હોય, વિષયથી વિરક્ત હોય. એવા સાધુ. એક દિવસ મુક્તાનંદ સ્વામી બેઠા હતા, મહારાજ બેઠા હતા, સભા બેઠી હતી. કોઈ મોટો હરિભગત આવ્યો એટલે મુક્તાનંદ સ્વામી કે મહારાજ બહુ પૈસાવાળા હરિભગત છે. મહારાજ કંઈ બોલ્યા નહીં. બીજી વખત કીધું કે મહારાજ આ પૈસાવાળા હરિભગત છે, તોય મહારાજ બોલ્યા નહીં. પછી ત્રીજી વખત કીધું ત્યારે મહારાજ કે પૈસાવાળો તો એને બટકા ફેર. બોલો, હા, પૈસાને ભગવાન સ્વામિનારાયણે ક્યારેય મહત્વ આપ્યું નથી, અને એને લઈને મહત્વ છે જ નહીં. હા, ગોપાળાનંદ સ્વામી જુનાગઢમાં પૂજા કરતા, પછી તુલસી પત્ર ચડાવે, આમ શિખર થઈ જાય. એક શિખર, આ બે શિખર, ત્રણ શિખર. કોઈ કીધું સ્વામી આ શિખર ને હું, ઓલા શિખર હજી અધૂરા છે. ત્યારે ગોપાળાનંદ સ્વામી કે આ શિખર થશે ને તો જ ઓલા શિખર થશે. અહીંયા ભગવાનનું પૂજન થશે, ભગવાનની ભક્તિ થશે તો ઓલું થશે, નહીતર બધું કરેલું પણ. એટલે કથા, વાર્તા, સત્સંગ આપણા નંદ સંતોએ અને મહારાજે આ કર્યું છે. બહુ ડિટેલમાં હું નથી જતો ધર્મમાં, પણ આજ મારો વિષય એટલે મને સ્વામીએ વિષય આપ્યો, બહુ અઘરો આપી દીધો મને. વિદ્વાન ખરા ને. કારણ કે જાહેરમાં ઘણી વખત ન બોલવું એ સારી વાત છે, પણ જ્યારે શાસ્ત્રની વાત, હું પાડું છું એટલે બોલતો એવું નહીં માનશો, પણ શાસ્ત્રની વાત કહેવી જોઈએ. પાળીએ કે ના પાળીએ, પણ શાસ્ત્રની વાત જેમ છે એમ કહેવી જોઈએ. એમાં ક્યારેય પાછી પાની ન કરવી. મહારાજે આપણને માટે જે શિક્ષાપત્રી આપી છે, આમ તો મારા ગુણાતીતાનંદ સ્વામી કહેતા કે સંતને 3 શાસ્ત્રો પાળવાના, એક શિક્ષાપત્રી, ધર્મામૃત અને નિષ્કામ શુદ્ધિ. હા, આ 3 શાસ્ત્રો પાળવાના, આટલું જ કરવાનું છે.
સંતોને માટે ધર્મામૃત છે. એ ઘણા સંતો બેઠા છે અને કહું સંતો, વેદરસનો અભ્યાસ કરજો. સંતો શાસ્ત્રનો ઊંડાણપૂર્વકનો અભ્યાસ કરજો. એમ બ્રહ્મચારી અને સાધુને માટે તો મહારાજે આજ્ઞા કરી છે. કદાચ બીજા શાસ્ત્રોનો અભ્યાસ થાય ન થાય, પણ સ્વામિનારાયણ સંપ્રદાયના શાસ્ત્રોનો ઊંડાણપૂર્વક જો અભ્યાસ કરશું અને એ જે અસર કરશે હરિભક્તોને, બીજી એકય વાત અસર નહીં કરે. તમે ગમે તેટલા મશીનથી પાણી પાઓ, પણ વરસાદ વરસે અને જે મોલ પાકે એ મશીનના પાણીથી ના થાય. એમ આપણા શાસ્ત્રો છે ને, એ તો અનરાધાર વરસાદ વરસેલો છે. અનરાધાર વરસાદ. માટે વાલા ભક્તો, બીજું વિશેષ કંઈ કહેવું નથી. આજે સરસ મજાનું પરમ પૂજ્ય સદગુરુ શ્રી ભક્તિપ્રિયદાસ સ્વામી કેટલું સુંદર મજાનું મંદિર બનાવ્યું. હું તો ચારેય બાજુથી જોયું મેં, કારણ કે મને આ વિષય, અમારે ફરણીમાં મંદિર બનાવવું ને, સ્વામીએ શિખર જે કર્યું છે એને અદ્ભુત કામ કર્યું છે. બહુ સરસ. તાળીઓથી સ્વામીને વધાવો. અને શિક્ષાપત્રી મંદિર આજ સુધી પહેલું વહેલું વિશ્વમાં શિક્ષાપત્રી મંદિર બન્યું છે અહીંયા. બહુ સારી વાત છે. અને પૂજ્ય નરોત્તમ સ્વામી કીધું, વક્તા મહોદય શ્રી બહુ સારા વિદ્વાન છે, એને ગુરુ જે રસ્તો બતાવ્યો એ રસ્તે ચાલે છે. માટે વક્તાને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. છેલ્લે વાત, પુરાણી સ્વામી હરિકૃષ્ણદાસ સ્વામી જેતપુર આવેલા. સ્વામીને કંઈક દર્શને જવું હતું, એટલે મેં કીધું સ્વામી હું ગાડી લઈને આવું, ચાલો દર્શન કરાવું. સ્વામીને મારી જ ગાડીમાં અમે જતા હતા. જેતપુરની મંદિરની બજાર છે ને બહુ સાંકળી, કોઈક આડું પાર્કિંગ કરી ગયું હોય તો ગાડી કાઢવી મુશ્કેલ પડે. એટલે મેં કાચ ખોલી આમ કીધું, ભાઈ ગાડી એક બાજુ રાખો ને. મને કે નાય કહેવાનું, મને કે કાદવ હોય ને એમાં પથ્થર નાખી તો આપણે જ છાંટા ઉડે. આવું મને કીધું. મને હજી ભૂલાતું નથી. હા, પછી મેં નક્કી કરી લીધું કે સ્વામીનું વચન મારે જીવનમાં પાળવાનું. પછી જેતપુરમાં ગમે તેટલી ટ્રાફિક હોય ને તો હું કોઈ દિવસ કાચ ખોલીને કોઈને કહેતો નથી. સ્વામી કે કાદવમાં પથ્થર નહીં નાખવાનો, આપણે જ ઉડે. કેટલો બધો અદ્ભુત આપી દીધો હોય. હે, અદ્ભુત બોધ આપી દીધો. આમાં ઘણું બધું કહી દીધું. ત્યાર પછી મેં કોઈ દિવસ કાચ ખોલીને એક પણ વ્યક્તિને કીધું નથી. ઘણી વખત ઝઘડાનું મૂળ થતું હોય છે. ભગવાનને ભગવાનના સાધુના વચન એ તો મોક્ષને માટે હોય છે. માટે એવા પુરાણી સ્વામી હરિકૃષ્ણદાસ સ્વામી એનો સદગુરુ વંદના મહોત્સવ અને સાથોસાથ શિક્ષાપત્રીને 200 વર્ષ પૂરા થાય છે એ નિમિત્તેનો આ ઉત્સવ છે. સંતોને બીજું મારે કંઈ કહેવું નથી. વંદન કરી મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ બધાને ભાવથી. જય સ્વામિનારાયણ.